નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે અથવા આવી ગયા છે. હરિયાણામાં ભાજપે એમ અનિશ્ચિત મનાતો વિજય મેળવ્યો છે. એટલે એવું લાગતું હતું કે મોટે ભાગના રાજકીય નિરીક્ષકો અને એક્ઝિટ પોલ્સ પણ એવું કહેતા હતા કે કોંગ્રેસ આરામથી સત્તામાં આવશે, પરંતુ ભાજપે એક સરપ્રાઇઝ જીત મેળવી છે અને ખૂબ ઓથેન્ટિકલી ભાજપ જીત્યું છે હરિયાણામાં. અને ઘણા બધાને નવાઈ લાગે છે કે 10 વર્ષ સુધી સતત સત્તામાં રહ્યા પછી એન્ટી ઇન્કમ્બન્સી હોવા છતાં સતત ત્રીજી વખત હરિયાણા જેવા રાજ્યમાં સત્તા મેળવવી ભાજપ માટે અશક્ય ગણાતું હતું. અને છેલ્લી લોકસભાની ચૂંટણીના જે રીતના પરિણામો આવ્યા હતા હરિયાણામાં, ત્યાર પછી પણ એમ મનાતું હતું કે મતદારો ભાજપથી નારાજ લાગે છે અથવા તો ભાજપની સ્ટ્રેટેજી કામ નથી કરતી, હિન્દુત્વનો મુદ્દો ચાલતો નથી, ડેવલપમેન્ટની વાત કામ નથી કરતી. પરંતુ હરિયાણામાં એવું તો શું જાદુ ભાજપે કર્યો કે ભાજપ જીતી ગયું? આ બાબતે આપણી સાથે આજે ચર્ચા કરવા માટે છે જાણીતા પત્રકાર અને રાજકીય વિશ્લેષક હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે. હિમાંશુભાઈ, હરિયાણામાં એવું તો શું થયું કે બધા જ રાજકીય અવલોકનકારો ખોટા પડ્યા અને ભાજપ આસાનીથી જીતી ગયું? હરિયાણામાં છે ને કંઈક ઉલટું બન્યું. ઉલટું એટલે એવી રીતે, આજે સવારથી તમે ચૂંટણીના પરિણામોની સમીક્ષા કરો તો આજે હવે 4-5 વાગે, 4-4:30 વાગે આપણી નજર સામે જે પ્રાઇમરી એનાલિસિસ આવે ને, તે એનાલિસિસ હું તમને કહું. સવારે બન્યું એવું કે પોસ્ટલ બેલેટ 8 વાગ્યાથી કાઉન્ટ થવાના શરૂ થયા. હવે પોસ્ટલ બેલેટ 8 વાગ્યાથી કાઉન્ટ થવાના શરૂ થયા ત્યાર પછીની પરિસ્થિતિ સંપૂર્ણપણે ઉલટી હતી. કોંગ્રેસ 55 સીટ પર આગળ હતું, 50-55 સીટ ઉપર, અને બીજેપી 20-25 સીટ ઉપર છે. ત્યારે કોંગ્રેસે તો જલેબા બી ત્યાં આગળ વેચવાના શરૂ કરી દીધા. કે પેલી જલેબીની ફેક્ટરીઓ વાળી વાત જે રાહુલ ગાંધીએ કરી હતી, ત્યાર પછી જલેબા વેચવાના શરૂ કરી દીધા, ઢોલ ત્રાસા વગાડવાના શરૂ કરી દીધા. પણ જેમ 13 રાઉન્ડનું તમને ખબર છે કે વિધાનસભાની બેઠક હોય એટલે 1.5 થી 2 લાખ વોટ. હવે 1.5 થી 2 લાખ વોટ કાઉન્ટ કરવાના હોય એટલે એક પછી એક ઈવીએમ જયારે ખુલતા જાય અને 5-7 રાઉન્ડનું કાઉન્ટિંગ નહીં થાય ત્યાં સુધી કોણ જીતશે એ કંઈ કહેવું બહુ મુશ્કેલ. હવે એક્ઝિટ પોલ તો આપણને ખબર છે છેલ્લા 5 વર્ષથી એક્ઝિટ પોલના આંકડા ક્યારેય સટીક નીકળ્યા. હવે હરિયાણામાં બી કંઈક એવું જ બન્યું આ વખતે. કે થયું એવું કે તમે જોશો તો ત્યાં આગળ જયારે જલેબા વેચાતો હતા ત્યારે મેં એક રાષ્ટ્રીય ચેનલ ઉપર તો સામેથી કીધું કે અરે ભાઈ, આ જલેબા હજુ બંધ કરો, 2 કલાક જવા દો. 11 વાગે તમને પરિસ્થિતિનું ખબર પડશે એક્ઝેક્ટલી શું બની રહ્યું છે. કે જે વસ્તુ મધ્યપ્રદેશમાં 2 વર્ષ પહેલા બની હતી, છત્તીસગઢમાં બની હતી, એક્ઝેક્ટલી એ વસ્તુ હરિયાણામાં પડી. અને થયું એવું કે બાજી પલટાઈ. અત્યારે તમે જુઓ તો છેલ્લી એનાલિસિસ કંઈક એવી નીકળે છે કે 48 થી 50 સીટ ભાજપ જીતશે અને કોંગ્રેસ 35 પર આવે છે. હવે એનાલિસિસ એ કહે છે કે આ આંકડા ત્યારે જ આવે જ્યારે તમે કોન્સોલિડેશન ઓફ નોન જાટ વોટ. હવે હરિયાણામાં જે સ્થિતિ છે જાતિવાદી સમીકરણો, ત્યાં એવું કહેવાય છે કે ભૂપેન્દ્રસિંહ, દીપેન્દ્રસિંહ હુડ્ડા એટલે જાટ વોટ, અને જાટ વોટ ઉપર જ આખી રાજનીતિ ચાલે. એટલે જાટ સિવાયની બધી જાતિઓ એક થઈને બીજી તરફ વોટ કરે તો આ જાટ ઉમેદવારોને હરાવી શકે. એક્ઝેક્ટલી એ વસ્તુ બની હોય. લોકસભામાં તમે જોશો તો ત્યાં આગળ 22% હરિયાણામાં, બરાબર સમજો, 22% દલિત વોટ છે. અને આ દલિત વોટ મૂળતઃ સામાન્ય સંજોગોમાં 60 થી 70% ભાજપ સાથે રહેતા હોય છે, બાકીના કોંગ્રેસમાં જતા હોય છે. કોંગ્રેસમાં કુમારી શૈલજા એનું પ્રતિનિધિત્વ કરે છે. પણ લોકસભાની ચૂંટણીમાં શૈલજાના ગ્રુપે એટલું બધું કામ કર્યું હતું, પરિણામે જે 22%ના દલિત વોટ છે તે કોંગ્રેસ તરફ ગયા હતા. હવે વિધાનસભામાં એ દલિત વોટ પૂરેપૂરા કોંગ્રેસ તરફ જાય તો કોંગ્રેસનો આંકડો 50-55ની આજુબાજુ હોય, પણ તે બન્યું હોય એવું લાગતું નથી. બહુ સિમ્પલ ગણિત કહ્યું કે દલિત વોટ પાછા એની ઓરિજિનલ ટ્રેન્ડ પર ચાલી ગયા. એટલે 60-70% જેટલા વોટ દલિત વોટ થયા 22%માંથી, તેમાંથી 70% વોટ ભાજપને ગયા અને બાકીના કોંગ્રેસને. ત્રીજું એક મહત્વનું પરિબળ છે એ દલિત વોટોમાં જ, અને તે છે, તમને યાદ હોય તો રામ રહીમ હતા, ડેરા સચ્ચા સોદા વાળા. એમનો હરિયાણાના એક ભાગમાં બહુ મોટો પ્રભાવ છે. હવે એને
બેલ ઉપર જેલમાંથી બહાર કઢાયા ચૂંટણીના થોડાક દિવસો પહેલા, અને એની અસર પડી હોય એવું દેખાય છે કે એ સીટો બધી બીજેપી આઉટરાઈટ જીતી કે જેની આશા નહોતી. ચોથી વસ્તુ એ છે કે રાહુલ બાબાએ, હવે સાંભળજો, આ બરાબર બહુ મજાની વાત છે કે રાહુલ બાબાએ ત્યાં જેપી રોડની એક ધરી કહેવાય છે, ત્યાં આગળ લગભગ 12 થી 15 વિધાનસભા સીટ પડે હરિયાણામાં. એ 12 સીટો ઉપર જ્યાં આગળ 12 થી 15 સીટ ઉપર રાહુલ ગાંધીએ કેમ્પેનિંગ કર્યું ને, એમાંની 12 માંથી 8 કોંગ્રેસ હારી ગઈ છે. સામે પક્ષે નરેન્દ્ર મોદી નહીં, તમે જોજો યોગીની એક ઇફેક્ટ આવે છે. યોગીનું ચૂંટણી સભાઓમાં એક સૂત્ર હતું, બટોગે તો કટોગે, અને એ સૂત્રએ કામ કર્યું છે. કોન્સોલિડેશન ઓફ હિન્દુ વોટ જેને આપણે કહીએ ને, તે સંપૂર્ણપણે ત્યાં જોવા મળ્યું છે. અને યોગી જે બેઠક ઉપર જઈને પ્રચાર કર્યો છે, આદિત્યનાથ યોગીએ, ત્યાં આગળ ભાજપ જીતી ગઈ. તમને નવાઈ લાગશે, રોહતકની જે 4-5 બેઠકો ભૂપેન્દ્રસિંહ હુડા, જે ભૂતપૂર્વ મુખ્યપ્રધાન છે કોંગ્રેસના, રોહતકની બેઠકો ઉપર પણ કોંગ્રેસ હારી ગયું છે. એ બતાવે છે કે હુડાની એક એરોગન્સ જે છે ને, તે એરોગન્સને લોકોએ સ્વીકારી નથી. કે ત્યાં આગળ હંમેશા જાટ એટલે કે સવર્ણ કહેવાય, અને તે દલિતોને અને બીજા લોકોને સતત લુકડાઉન કરતા. આ ચૂંટણીના પરિણામોએ એન્ટી ઇન્ક્યુબન્સીને તો ત્યાં ધોઈ કાઢી. અને ભાજપની આ સ્ટાઇલ રહી છે. તમે જો ગુજરાતના ઇલેક્શનથી આ વસ્તુ શરૂ થઈ. ગુજરાતમાં ચૂંટણીના 1.25 વર્ષ પહેલા એ લોકોએ આખી સરકાર બદલી કાઢી. એટલે પેલી કહેવાતી 25 વર્ષની એન્ટી ઇન્ક્યુબન્સી નવા ચહેરાઓથી ભૂસાઈ. મધ્યપ્રદેશમાં બીજું કાર્ડ આવે લાડલી બેટી વાળું, અને શિવરાજસિંહ ચૌહાણે મહિલાઓને જે ખેરાત જ કહેવાય છે, અને બીજું કઈ કહેવાય નહીં. છત્તીસગઢમાં બાજી આખી ઉલટી કરી બીજેપી. આ જ પેટર્ન અત્યારે હરિયાણામાં જોવા મળે. અને એટલે આપણે ચોક્કસ જોઈએ તો હરિયાણામાં તો કંઈક એવું દેખાઈ રહ્યું છે કે એક તરફ કોંગ્રેસનો અતિવિશ્વાસ, અને બીજી તરફ કોન્સોલિડેશન ઓફ નોન જાતિ. એટલે કુમારી શૈલજાનું જે આખું ગ્રુપ છે કોંગ્રેસ, કે જેને ધુતકારવામાં આવ્યું હતું ભૂપેન્દ્રસિંહ હુડ્ડા દ્વારા, કે હરિયાણાની કોંગ્રેસનું કમાન ભૂપેન્દ્રસિંહ હુડ્ડા પોતાના હાથમાંથી જવા દેવા માંગતા નથી. બહુ સિમ્પલ કહીએ તો આપણે. અને એમના માટે તો આ જ એક મહત્વનું છે કે એમને તો લોકસભા ઘેર ગઈ, વિધાનસભામાં એમને જીતવું હતું. એ તો બપોરે 12 વાગ્યા સુધી એવું જ સ્ટેટમેન્ટ આપ્યા કરતા કે કોંગ્રેસ જીત ગઈ, કોંગ્રેસ જીત. હવે કોંગ્રેસ પાછા ઈવીએમના અને ઈસી ઉપર બધા આક્ષેપો કરી દીધી છે. પણ અત્યારની પરિસ્થિતિ એક્ઝેક્ટ એ કે છે, આંકડા હું જોઉં છું તો મને દેખાય છે કે 49 બીજેપીની છે, એટલે સ્પષ્ટ બહુમતને પાર કરી ગયા છે, અને 36 કોંગ્રેસની છે. અને આ વખતે મજાની વાત એ છે સાહેબ, આમ આદમી પાર્ટીના દરેક ઉમેદવાર 90 સીટ ઉપર એમણે ડિપોઝિટ કર્યું. હિમાંશુભાઈ, આપણે એક બીજા નાના વિપક્ષ અને અપક્ષ કેન્ડિડેટ પણ નથી. આપણે કોંગ્રેસની અંદર ભૂપેન્દ્રસિંહ હુડા અને કુમારી શૈલજા વચ્ચે જે ઠંડુ યુદ્ધ ચાલ્યું, બંને વચ્ચે નારાજગી, એનું સમાધાન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ કરાવ્યું હતું એવું બહુ ગાય વગાડીને કહેવામાં આવ્યું. ચૂંટણી સમયે કદાચ એ ભરેલો અગ્નિ સંતાઈને રહ્યો, પણ અંદર શું ચાલી રહ્યું આપણને બહાર ખબર પડતી નહોતી. પણ પરિણામો પરથી એવું લાગે છે કે સમાધાન ઉપર છેલ્લું હતું, કે સમાધાન થયું જ નહોતું. અને બીજી તમે જે આમ આદમી પાર્ટીની વાત કરી, તો આમ આદમી પાર્ટી જયારે દરેક બેઠક પરથી લડવાનું જયારે નક્કી કર્યું કેજરીવાલે અને એમના સાથીઓએ, ત્યારે પણ એમને ખબર હતી કે હરિયાણામાં એમને પણ આ પરિસ્થિતિ મુશ્કેલ છે. છતાં પણ કોંગ્રેસ સાથે સંબંધ બગાડીને એમણે પોતાની મરજીથી આ રીતે દરેક બેઠક પર શા માટે ઉમેદવાર ઉભા રાખ્યા? સિમ્પલ વસ્તુ, આમ આદમી પાર્ટી એવું માનતી હતી કે એમની આવી ખરાબ હાલત નહીં થાય કે 90 સીટ ઉપર તેમના ઉમેદવારોનું ડિપોઝિટ જતી રહે. એમનું એવું માનવું હતું કે કમસે કમ 15 થી 20 સીટો ઉપર એ લોકો ડિફરન્સ
પાડી શકશે, એટલે કે એટલા મત લાવી શકશે જેનાથી કે કોઈની હાર જીતનું કારણ બને. અને એટલે જ અરવિંદ કેજરીવાલ જે પ્રચાર કરતા હતા ને હરિયાણામાં, તેના પ્રચારના તમે વિડીયો જોશો તો તમને ખ્યાલ આવી જશે. એમણે સતત કહેલું કે હરિયાણામાં આમ આદમી પાર્ટી સિવાય સરકાર નહીં બને. એટલે એમનું એવું માનવું હતું કે એ લોકો કિંગ મેકર બનશે 8 થી 10 સીટ જીતીને. એટલે જે તરફ એ સમર્થન આપે તે તરફની સરકાર બનશે. પણ પ્રજાએ હવે આ બધું એમનું સીબીઆઈ નું કાંડ અને તિહારનો જેલવાસ અને એ બધું જોઈને પ્રજાએ સંપૂર્ણપણે જાકારો આપી દીધો છે. એમ કહીએ તો જરા બી ખોટું નહીં કહેવાય. અને આમ આદમી પાર્ટી કરતા પણ વધારે પેલા જેજેપી અને આઈએનએલડી અને જે બીજા નાના નાના પક્ષો હતા, એ બધા પક્ષોને પણ હરિયાણામાં પ્રજાએ આ વખતે સાફ કરી દીધા છે કાબુસિંહ. એટલે પાછું આપણે જૂની એમાં જઈએ તો ભાજપ વિરુદ્ધ કોંગ્રેસ, 2 પાર્ટી સ્ટેટ પાછું જાણે હરિયાણા બની ગયું એવું દેખાય છે. જ્યારે કાશ્મીરમાં, જમ્મુ એન્ડ કાશ્મીરમાં સ્થિતિ બહુ જુદી લાગે છે. જુદી એટલે એ રીતે કે પહેલેથી આપણે જાણતા હતા કે અત્યારે જે રીતે સરકારે જમ્મુને એક યુનિયન ટેરેટરી બનાવી છે, કાશ્મીર વેલીને એક યુનિયન ટેરેટરી બનાવી છે, એક્ઝેક્ટલી એ વસ્તુ તે ત્યાંના જીતેલા કેન્ડિડેટ. જો જમ્મુની 42-43 સીટો છે, તેમાંથી ભાજપ 29 સીટો જીતી, 30 સીટો લગભગ 29 સીટો જીતી. અને વેલીમાં કશું ખાલી એક જ સીટ આવી કદાચ ગુરેઝની, કે ત્યાં આગળ બીજેપીની કેન્ડિડેટ જીતી છે. બસ આ એક જ સીટ છે. અને તમે જુઓ તો ત્યાં આગળ પણ ત્રીજી જે પાર્ટી છે ને સાહેબ, પીડીપી, પ્રજાએ પીડીપીને સંપૂર્ણપણે સાફ કરી. એનસી ને 42 સીટો આપી, નેશનલ કોન્ફરન્સને, ફારૂક અબ્દુલ્લા, અને કોંગ્રેસને 7 કે 8 સીટો આપી. એટલે એ બેની જે ચૂંટણી પહેલાની યુતિ હતી એ લોકોને સ્પષ્ટ બહુમત મળી. પણ પીડીપીને 3 કે 4 જ સીટ આપી. જ્યારે પીડીપી કાશ્મીર વેલીમાં એમ કહેવાય કે લગભગ 10 થી 15 સીટ તો ઓછામાં ઓછી લે, એટલે એક પ્લેયર હોય. પણ પ્રજાએ આ વખતે બહુ સ્પષ્ટ કરી નાખ્યું છે કે એ લોકો પીડીપીને કોઈ રાજકીય પાર્ટી માનતા નથી. અને એનું કારણ એ છે કે પીડીપીએ આ વખતે જમાયતે ઉલ્વે ઇસ્લામીનો સપોર્ટ લીધો હતો, એટલે કે આતંકીઓનો સમૂહ લીધો. મહેબૂબા મુફ્તીએ જાહેરમાં એક દિવસનો શોક પાડ્યો નસરુલ્લાની હત્યાને કારણે. પણ હેમંતભાઈ, એ તો એની પોલિટિકલી કરેક્ટ ગેમ હતી, કારણ કે એનાથી મુસ્લિમ મતદારો ખીણ વિસ્તારના નારાજ નથી થતા, એ ખુશ થયા હતા. એ તો કે એને વોટ નહીં આપ્યો ને, મેં મત આપ્યો ને બીજું કારણ હશે, પણ એને આતંકવાદને ટેકો આપ્યો એટલે કાશ્મીરના મતદારો એનાથી નારાજ થઈ ગયા. એ માનવું મુશ્કેલ લાગે છે, કારણ કે જે લોકો કાશ્મીરના આતંકવાદીઓને, પાકિસ્તાની આતંકવાદીઓને ટેકો આપતા હતા, તો આ તો ત્યાં હિઝબુલ્લાની વાત હતી, ત્યારે એ લોકો રાતોરાત દેશભક્ત બની જાય એ માનવાનું થોડું અઘરું લાગે છે. નહીં વિક્રમભાઈ, પણ તમે પરિણામો જુઓ તો પરિણામો ત્યાં ભાજપને પણ કેમ મત આપ્યા છે? તમે વેલીમાં તો ભાજપને પણ કેમ મત આપ્યા છે? ત્યાં કોંગ્રેસને આપ્યા છે, અથવા તો એનસીને આપ્યા છે, નેશનલ કોંગ્રેસને આપ્યા છે. નહીં, નેશનલ કોંગ્રેસને મત આપ્યા છે. ત્યાં આગળ પ્રજાએ નક્કી કરી લીધું, ફારૂક અબ્દુલ્લા કે મહેબૂબા મુફ્તી, આ બે માંથી એ લોકોને કોણ જોઈએ છે. અને એમાં મહેબૂબા મુફ્તીને સાફ કરી એકદમ જ. અને બીજું કાશ્મીરમાં, જમ્મુ કાશ્મીરમાં એક સરપ્રાઇઝિંગ પરિણામ ડોડા બેઠક પરથી આવ્યું છે. ડોડા એટલે ડોગરા, ત્યાં જે વર્ષોથી હિન્દુ ડોગરા છે, હું તો ગયો છું ડોડા રિપોર્ટિંગ માટે. તો ત્યાં આમ આદમી પાર્ટીની ઉમેદવાર જીતી ગયા છે સરપ્રાઇઝિંગલી. એક માત્ર બેઠક પર જે જીત્યા છે આપના ઉમેદવાર, એ ડોડા બેઠક પરથી જીત્યા છે. તો આર્ટિકલ 370 ની નાબૂદી પછી પણ ભાજપ તરફથી મતદાન નથી થયું ડોડામાં, એ બહુ નવાઈ લાગે એ વાત. નહીં, એ વસ્તુ દેખો, ત્યાં આગળ એક વસ્તુ સમજી લો, આ ચૂંટણીના, આ 2 રાજ્યોની ચૂંટણીના પરિણામોથી એક વસ્તુ બહુ સ્પષ્ટ થઈ ગઈ છે વિક્રમભાઈ. લઘુમતી કમ્યુનિટી એટલે કે મુસ્લિમો ક્યારેય ભાજપને મત આપવાના નથી. આ લક્ષ્મણ રેખા છે. તમે ગમે તેટલો વિકાસ કરો, તે લોકોને ગમે તેટલી ડોલ આપો, તમે તે લોકો માટે ગમે તેટલું કરો, પણ એ લોકો તમને વોટ આપવાના નથી. એ વાત તો લોકસભાની ચૂંટણીમાં પણ મુસ્લિમોએ બહુ સ્પષ્ટ કરી દીધી હતી
અને બાકી હોય ત્યાં હરિયાણા અને જમ્મુ કાશ્મીરની ચૂંટણીમાં એ પ્રજાએ ચોક્કસ કહી દીધું છે કે અમે બધું તમે આપો છો તે લઈશું, બધો વિકાસ લઈશું, પણ વોટ તમને નહીં આપે. અને એ વસ્તુના વિડીયો આપણે તો જોયા છે. એક મુસ્લિમ મહિલાને પૂછવામાં આવ્યું કે ભાઈ તમને ઘર મળ્યું? તો કે હા મળ્યું. ઘરમાં ટોયલેટ છે? તો કે છે. પાણીનું કનેક્શન મળ્યું? તો કે મળ્યું. તમને ઉજ્જવલા સ્કીમ મળી? તો કે મળ્યું. તમને વાર્ષિક આટલું મળે છે? તો કે મળે છે. રેશન ફ્રીમાં મળે છે? તો કે મળે છે. તમે વોટ કેમ નહીં આપો? બસ મારી મરજી એમ છે. અમારા લડાઈ ના પડી છે. એટલે આ વસ્તુ તો બહુ ક્લિયર થઈ ગઈ છે. હવે જે પણ ભાજપના નેતાઓ નરેન્દ્રભાઈ મોદીથી માંડીને બધા જ જે સમજતા હોય કે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, એ વસ્તુ શક્ય બનવાની નથી ભારતની. એ આ પાછું જમ્મુ કાશ્મીરની ચૂંટણી. અને હિમાંશુભાઈ, આ જમ્મુ અને કાશ્મીરમાં ભલે કોંગ્રેસ કે એનસીની નેશનલ કોંગ્રેસની મિલીજુલી સરકાર સત્તા પર આવશે, પણ આ સત્તા બહુ મર્યાદિત રહેશે. કારણ કે હવે જમ્મુ અને કાશ્મીર એક સંપૂર્ણ રાજ્યનો એનો જે દિલ્હીમાં છે એ રીતે જ એનું સ્ટેટસ રહેશે. એટલે અલ્ટિમેટ ફાઇનલ છે તો ત્યાંનો ઉપરાજ્યપાલો જ રહેશે. એટલે એડમિનિસ્ટ્રેશન દ્વારા સત્તા, રાજ્યની સત્તાની પાવર હશે એની પાસે. તો તમે એમાં કઈ રીતે જોશો? આ ચૂંટાયેલી પાંખ જે છે એને ખરેખર તો પાવર કહેવાતો પાવર હશે ને એની પાસે તો. હવે તમને એક વસ્તુ કહું, હવે થશે શું? મને તો જે સમજ પડે છે તે એ સમજ પડે છે કે જુઓ, જમ્મુ કાશ્મીરની 90 સીટોની ચૂંટણી થઈ. કુલ કેટલી સીટો છે જમ્મુ એન્ડ કાશ્મીરની? 114 સીટો છે. એમાંથી 5 લેફ્ટનન્ટ ગવર્નરની એપોઇન્ટેડ સીટો છે. એટલે ત્યાં આગળ ભાજપના સમર્થિત માણસો આવશે. પણ બાકીની બધી સીટો પીઓકે વાળી છે, જે ખાલી જ રહેવાની છે. એટલે બહુમતી વાત માટે કોઈને પણ 46 સીટો તો જોઈએ જ છે. હવે ભાજપ પાસે અત્યારે 29 સીટો છે, જ્યારે પેલા લોકો 49 ઉપર નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ 49 પર પહોંચી. હવે એનાથી એસેમ્બલીની અંદર એ લોકો રાજ્યના બધા કામો કરી શકશે. પણ આજે નીતિ વિષયક નિર્ણય છે કે 370 અને 35 છે, જેમ નેશનલ કોન્ફરન્સ એમ કે જે અમે પાછી લાવીશું. કઈ રીતે લાવશે સાહેબ? એના માટે તો કેન્દ્રની સરકારના 2/3 બહુમતીથી લોકસભામાં પાસ થવું પડે. નેશનલ કોન્ફરન્સના સભ્યો કેટલા? એટલે એ લોકો ગમે તેટલા ચુનાવી વાયદા કરે, 370 અને 35 તો ગઈ જ ગઈ. હવે એડમિનિસ્ટ્રેશનની તમે વાત કરી. એડમિનિસ્ટ્રેશન થોડુંક પ્રો પાકિસ્તાન, બહુ સ્પષ્ટ ભાષામાં કહું છું, પ્રો પાકિસ્તાન વેલીમાં રહેશે. અને વેલીમાં રહેવાને કારણે, કાશ્મીર વેલીમાં રહેવાને કારણે જમ્મુને જે અન્યાય થતો આવ્યો છે તે અન્યાય થતો રહેશે. તે અન્યાય થતો રહેશે. અને જો રાજ્ય સરકાર એટલે કે કેન્દ્ર સરકાર જમ્મુ એન્ડ કાશ્મીરને ફરી પાછું આખું સ્ટેટહુડ આપી દે તો આ સ્થિતિ આવી શકે. પણ જ્યાં સુધી મને સમજ પડે છે ત્યાં સુધી આનો બીજો એક વિકલ્પ છે, અને તે સ્ટેટહુડ નહીં આપતા જમ્મુને એક કેન્દ્ર શાસિત પ્રદેશ રાખે, જમ્મુને એક કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવીને રાખે, કાશ્મીરને સ્ટેટહુડ આપી દે, પીઓકે ની સીટો અને એને મળીને, તો આ પ્રશ્નનું નિરાકરણ આવી શકે છે કે બંનેને અલગ. પણ ભાજપે ચૂંટણી ઢંઢેરામાં, પોતાના ચૂંટણી ઢંઢેરામાં બહુ પહેલેથી કહી દીધું છે કે જમ્મુ કાશ્મીરને અમે વિભાજિત કરવાના મૂડમાં નથી. જમ્મુને સ્ટેટહુડ નહીં આપે ને કાશ્મીર વેલી ના આપે એવું તો શક્ય થવાનું નથી. કે જમ્મુ કાશ્મીર રાજ્યમાંથી જમ્મુને એક યુનિયન ટેરેટરી બનાવીને અલગ કરી નાખે. એ તો યુનિયન ટેરેટરી ચાલી રહી હતી વચ્ચે. યુનિયન ટેરેટરી તો હમણાં છે જ ને. હમણાં યુનિયન ટેરેટરી જ છે કે જમ્મુ અને કાશ્મીર બંનેમાં. હા, એટલે જમ્મુ યુનિયન ટેરેટરી રહી અને કાશ્મીરનું સ્ટેટહુડ કાશ્મીરને મળ્યું. એવું તો મને નથી લાગતું એવું કરે, કારણ કે તો ફરીથી એ ભાજપે ના પાડી દીધી છે પોતાના એજન્ડામાં. જે પાછા ભાજપે ત્યાં વિપક્ષમાં જ બેસવું પડશે 5 વર્ષ. અને એમ માનીને ચાલવાનું કે તમે બધો વિકાસ કર્યો દેશ માટે, જેટલા 1000 કરોડ નાખ્યા એટલા ગયા, અને નેશનલ કોન્ફરન્સ પોતાની નીતિ પ્રમાણે ચાલશે. જી હિમાંશુભાઈ, આપણે આ મુદ્દા સાથે
આપણી આજની ચર્ચા પૂરી કરીએ છીએ. તમે અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આપનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.